જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ગર્લ્સ ઓફ પાટણ ચેનલમાં। તો આ રિયા મમરા લઈને આવી ગઈ, જોઈ લો તમે। અમારે જવાનું મોમાના મંદિરે માછલીઓના મમરા ખવડાવીશું અને ત્યાંનું લોકેશન તમને બતાવીશું, તો તમે બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા। તો હવે આપણે પડેકા લઈને માછલીઓ માટે નીકળી ગયા છીએ મોમાના મંદિરે જવા માટે। આપણે ડુંગરીપુરામાં આવી ગયા છીએ અને આ ડુંગરીપુરાનો રસ્તો મોવાના મંદિરે જવાનો। એકદમ ગામડાનું વેધર, ખેતરો, બાજરી વાયેલી, જુઓ બધા બાજરી વાયેલી, બાજરી નજારો લાગે ખેતરનો ને। મને તો આ બહુ જ પ્લેસ આ બહુ ગમે યાર। આ અને આ નજારો તમે જોઈ લો। જોરદાર સાચી વાત છે। વાવ યાર, મસ્ત નજારો, અને મોમાનું મંદિર। તો આપણે દર્શન કરી લઈએ હેડો। તો આપણે મામાના મંદિરના દર્શન કરી લીધા, હવે આપણે આ માછલીઓના મમરા ખવડાવી દઈશું। દેખજે માછલીઓ આવી, એ આઈ મમરા આવી હું કહું તો અને ભય પડે એવું પક્ષીઓ ઉડી જાય મન જો। એક દિવસ અમે પહેલા આવ્યા હતા ને ત્યારે અહીંયા સાપ આવ્યો હતો, માછલીઓ મમરા ખાય, અમે નાખીએ ને સાપ માછલીઓને ખાય, એવું થઈ ગયું હતું સીન। તો આપણે મમરા નાખી દઈએ, માછલીઓ ખાય। તો માછલીઓ અહીંયા આવી ગઈ છે। નજીક આવશે એ ખાઈને પેલું સર્કલ બને ને મસ્ત બને। ઘણી વાર તમે આ લોકેશન એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોતા હશો। હા, બહુ મસ્ત પીસફુલ વેધર અહીંયા। મમરામાં જે તેલ આ ને એ માર નાખવાના હતા મમરા। લાય તું નાખી દે, લે તું નાખી દે, જોજો નજીક નાખ, નજીક નજીક નાખ, નજીક આટલા બધા તો નાખી લે એટલે આવે ને એમ નજીક નાખ। એ માછલી કેવી ફટફટ ખાય। અહીંયા પડીયું તો એટલી વાસી જબર કૂદી। આટલું તો નહીં આવતી, આપણો અવાજ આવે ને એટલે નહીં આવતી। શું વાતાવરણ નહીં કે તો મમરા નાખી દીધા। હવે આનું વાતાવરણ એકવાર તમને ગમે તો આવજો જોવા, બહુ મસ્ત વાતાવરણ। પેલું રહ્યું એટલાથી મમાનું મંદિર બધું દેખાય।
તો જોઈ લો આ કેવો મસ્ત પંછી આવ્યો બેહવા. માસ્તરલી નજીક આવવા માંડ્યું. જો માછલી બધું પટાઈ નાખ્યું. તો આ બે ભાઈ બેસી ગયા જોઈ લો અને પોણી ઉડાડવાનું ચાલુ. પોણી ઉડાડવાનું ચાલુ તો મેં થોડું ઉડાડ લઉં. મારા પર ઉડવા માંડ્યું. આ તો ગોડું ગોડાન ગોડું દોડો દોડો દોડ દોડ. ચકરી એ ચકરી ના ચકરી ક્યાં લગે. પડ જા ડુમકી મારા અંદર. જા માર અંગાત તમે મારો તો હું મારું. હે ધક્કો મારું. હું એકલી જાઉં એવી નહીં તમને લઈને જઈશ. હે ધક્કો લઈને જઈશ. અંદર સાપ બી હે. કોઈ નહીં વળી. હાપ તો હોય વળી મહુ. હા આપણને ઉપર સવારી કરાવી દે. સીધું ઉપર સવારી કરાવી દે. ઉપર સવારી કરાવી. બાબરા મામાના દર્શન કરીને હવે આપણે નીકળી ગયા છીએ. તો બે જાય અને આગળ રસ્તામાં આપણે ચોચો જઈએ બધું તમને બતાવીએ. જવા દો ચલો. પારણે પડે ના ગોત દૂધ બાજરીના ગોટા ઓળખોની વાસે બનાયા. અહીંયા બધા ખેતરો હોય એટલે મસ્ત લાગે. તો જુઓ આપણે સોમતાજી લોકોના ઘરની ગલીમાં ઘરે આગળ આવી જઈએ. અહીંયા આ રસ્તા ઉપર સોમતાજી લોકોના ઘર બી આવો હો તો તમને બતાવી દઈએ. તો હવે આપણે હરિભાના પાર્લરે ચા પીવા જશું. એ તમને બતાવીશું. આપણે હરિભાનું પાર્લર, એસબી શોપિંગ એ બધું એક જ વન વે ઘોડાનું હમણાં ચાલુ છે એ બી બતાવી. તો જુઓ આવી જાય હરિભાના પાર્લરે. મને તો કોઈ રીતે ના તો આપણે હરિભાના ચા પાર્લરે આવી જઈએ અને ચા પી લઈએ. આપણે તમને બતાવી દઈએ હરિભાની ચા કેવી હો. તો જુઓ આપણે પીએ હરિભાની ચા. પૂજાલા કદી ચા પીતી નહીં પણ હરિભાના પાર્લરે આવે એટલે ચા પીએ હરિભાની. તો આપણે હરિભાની ચા પી લીધી. એ બહુ જ મસ્ત હતી. હવે આપણે પીન બહાર આવી જઈએ. તમારે હરિભાની ચા પીવી હોય તો આપણે એસબી ચોકડીએ આવી જજો. કોઈ બી કહેવાય એસબી ચોકડી પોપ્યુલર જ છે. આડું જરા ચાલુ કર આપણું સ્કોર્પિયો. ખબર જ છે. સીધું જ છે, ખબર જ છે. અમારે તો સીધું આવવા નથી ઘર સીધું જ છે ને ખબર જ છે. ખબર જ છે. તો હવે અમે અમારા 2 પૈડાવાળી સ્કોર્પિયો બ્લેક ઘોડામાં બેસી જઈએ. ચા પીવી તાજી આવી ગયો. તો જોઈ લો તમે રસ્તામાં અમને હરિભા મળી ગયા તો તમને હરિભાની સ્કોર્પિયો બતાવી દઈએ. રસ્તામાં પડી હરિભાની સ્કોર્પિયો. તો હરિભાઈ એમની સ્કોર્પિયો વાળી રહ્યા. એ વાળ સ્કોર્પિયો વાળી નિમના ઘર તરફ પાછા જઈ રહ્યા.
તો અમે હવે આવી ગયા હતા અમારા સ્ટુડિયો ઉપર. રોશનીએ એટલે કે રોશનીએ ચાવી લઈ લીધી છે પાર્લરથી અને અમારા સ્ટુડિયો ઉપર જઈએ છીએ. હાઈલાઇટ રેકોર્ડિંગ સ્ટુડિયો નામ હ અને મારા બી ગીતો તમે યુટ્યુબમાં જોજો. અમારા સિંગર રોશની રાવળ, તો અંદર ઉપર સ્ટુડિયો પર જઈએ અને તમને બતાવીએ અમારો સ્ટુડિયો, હાઈલાઇટ રેકોર્ડિંગ સ્ટુડિયો. તો અમે અમારા સ્ટુડિયો નહીં લિફ્ટમાં આવી ગયા છીએ સ્ટુડિયો જવા માટેની લિફ્ટ પર અને તેરજીઓનો રિટર્ન પોસ્ટ ચાલુ થઈ ગયો. અમે તમને કીધું હતું ને કે આ કોઈ બી લિફ્ટમાં જાય એટલે એનો આયરો પોસ્ટ ચાલુ થઈ જ જાય. એક્શન સાથે. તો અમારો બીજા ફ્લોર પર સ્ટુડિયો, બીજો ફ્લોર એ એપોલો કોમ્પ્લેક્સ ની અંદર એપોલો કોમ્પ્લેક્સ ની અંદર અમારો સ્ટુડિયો. તો જુઓ અમારા સ્ટુડિયો. કઈ ચાવી છે? લાઈટ કરો અંદર ભાઈ, લાઈટ કરો, લાઈટ કરો, લાઈટ. આ કોક તો પડ્યો અલી, આ તો પેલું એ લાગો કપૂર તો જુઓ થઈ જાત હમણાં. અરે અહીંયા કપૂર પડ્યું હતું ને, આ કપૂર જો આ કપૂરનું પડ્યું હતું ને તે કે હું કંઈક ખાવાનું પડે એમ કરીને કે ખાઈ જવું. ઉજાલા તો અહીંયા બધું આ બધું ખાઈ નાખ્યું. તો થોડો હવે કચરો વાળી લઉં. એટલે આપણે હવે રોશની રહીએ, કચરો થોડો વાળી દે. સાફ સફાઈ આપણો સ્ટુડિયો આપણે સાફ કરવો પડે. જરૂરી છે ભાઈ. તો આ રોશની કચરો વાળે છે, મને તો સાફ તરસ લાગી. કરો. પાણી પડ્યું. આયરું પાણી ચોખ્ખું હશે ને? ચોખ્ખું જ છે પાણી. તો જુઓ અમારો સ્ટુડિયો. એ બાલી લાઈટ ઉજાલા ચાલુ કરતા. ચા પાણી એસી કરને, હું તો ભૂલી એ એસી કરો ભાઈ, એસી કરો, એસી કરો, એસી કરો. ઉજાલા એસી ની સ્વિચ પાડજી. કઈ 16 એ વાળી. હા એ તો આપણે બહુ ગરમી હો તો એસી કરી દઈએ. 16 ઉપર જ છે બરાબર ને? પછી યુ કચરો વાળે છે ને ઉજાલા પાણી પીવે છે તેને તરસ બહુ લાગે. દહેજી માલકીનો બેબી. માલકીન રિયલ ઘર કચરા પેટી એવું. જો મને આ ચશ્મા જેવા લાગો. મુકાઈ દઉં. દીદી વાહ દીદી દીદી વાહ દીદી આના ડોસીમાં જે ચશ્મા લાગે ઉજલા હું કેવું. જેવા લાગે ઉજાલા ચશ્મા. ખબર નહીં હોય કોકના તૂટેલા ચશ્મા પડ્યા હતા એક દંડી વાળા, તો આપણે ટ્રાય કરી લીધું શું લાગે. પાણી પડ્યું લાગી ગયું. એટલે ઉજાલા પકડ થોડું પાણી, થોડું પાણી. अरे कहना क्या चाहते हो ઠંડુ થોડું લાગે ધીરે ધીરે. અમારે તો ઓફિસમાં 16 ઉપર એસી કરીને તો આ કોઈ થતું નહીં. એ ઉજાલા આ શું ઓલી એ પેલું ચંદન તિલક નું. શી તે લગાવવાનું? એ તિલક લગાવવાનું. લગાવજો. ઊભું લગાવું કામ લગાવું? ભગત બનાવી દીધે લેજી. તો આમ લગાવું? આડું જ લાગે, આડું જ સારું લાગે. આમ ને? હેડો બધા લગાવીએ. હવે આપણે બધા સ્ટુડિયોમાં આવ્યા છે, ભગત બની જઈએ. આપણા ત્રીજા નેત્રમાં સિંદૂર. આ સિંદૂર તો જો ઉજાલા લગાવો ભાઈ, મને બી લગાવી દે તું. તો ઉજાલા લેપણ કરી દીધું. લેપણ લાગે પેલા. પણ એવું લેપતું હોય ને એવું લાગે મને. કપાળ લેપી દીધું. હા મને લેપી દો. લાવ. લેપી દેજો ને. ચલો તા આપણી વારી આવી જઈએ ભગત બનવામાં. કોંબુ આ તો વિધિ કરાવતી હોય એવી વાત. આવી રીતે લગાવવાનું. બરાબર. ચલો તું લગાવ તાર જાતે. અરીસો અહીંયા હજુ મને દેખાય લગાવી દેતા ને. તો હવે ઉજાલાઈને મને હાથે મોકો ના લગાવી હાલે દે. નકર એવું ચિત્ર વિચિત્ર બનાવો. મને મોકો ના હાલે નકર વિચિત્ર ચિત્ર બનાવો તું.
તો અમે તેણે લગાવી દીધું કપાળે ભગત બની ગયા. અને અમે તેણે ભગત બની ગયા છીએ. કેવું લાગે બધું? કેવું લાગી આપણે આપણે ભગત બની ગયા. આ ચંદન તો એડો ભજન ગાવાનું ચાલુ કરો. હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. આગળ ખાલી વજતું બિંદ આપણે સિંગર મેન. હે નાથ નારાયણ વાસુદેવ, પછી આગળ હે નાથ નારાયણ વાસુદેવ. ભાઈ લાલાનું ડાયરી કહેતી તું, લાલાનું છોડ છે એને મને માયા લગાડી રે. પપુત લગાય છે અમે ભજન કૃષ્ણ પ્રેમી થઈ જઈએ અમે બધા. આવું કરે યાર તું. ગાકી લગાય છે અમે કૃષ્ણ પ્રેમી થઈ જઈએ. બરોબર. તો માઇક ચાલુ નહીં અને મને ચાલુ કરતા આવડતું નહીં, નકર હું ગઈ લોત. ચાલુ કરતા નહીં આવડતું. એક્ટિંગ કરું ખાલી. ખાલી એક્ટિંગ રિયલ ગાજ્યો, ખાલી ભલે એક્ટિંગ કરતી. શું કહું હેડો. તો અમારી ફરમાઈશ છે કે તું કોઈ બી મસ્ત ભજન કા પેલા. આ દુનિયા શું હરાવે જેને રોમો પીર જીતાડે, ખાલી વિશ્વા રાખો તો વાળ કિનારે પહોંચાડે, નો ધારા નો ઈ આધાર. આ લોકો મને એવું સાબિત કરો તો હું ગોળ ઘૂમી લઉં થોડું. ગોળ ગોળ ઘૂમી ઘૂમી એ અમારો ઘૂમી રહ્યો ને, એ અમારો રોજનો વર્ડ છે. અમારે રોજ બોલવા જો, રોજ ઘૂમી. પેલા ઘુમાવી આ ઘુમાવી અને અમે ઘૂમી. અમે અમારા હાઈલાઇટ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ઘૂમી રહ્યા છીએ. અને ઉજાલા ખાલી દોત કાઢે અહીં તો કોઈ બોલવું હતું નહીં, ખબર ને તમને. ચંદન લગાવ્યો પછી એટલું આમ મૂડ ફ્રેશ થઈ જાય. એ ખાલી એડવર્ટી કરો. ના, તમને કહી seriously. દઉં, આ લબી જ મસ્તી કરતી હતી. જુઓ કેમેરો ઓન કર્યો. ના એટલે પણ હું સિરિયસલી કહું એવું કહું. મૂર્તિ સ્ટેચ્યુ ઉજા સ્ટેચ્યુ. તો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો તમે કમેન્ટમાં જરૂર જણાવજો. અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. જય માતાજી.